નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ડીસાના સરદાર બાગ ખાતે પોષણ અભિયાન અને સમૃદ્ધ જન આરોગ્ય વિષય પર ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા સંકલિત બાળક વિકાસ સેવા વિભાગના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। પાલનપુર સહિત અનેક પંથકોમાં ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ભર શિયાળે ચોમાસું જેવું વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે, જેમાંથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ઉનાળા અને ચોમાસામાં થયેલા નુકસાન બાદ ખેડૂતોએ માંડ શિયાળુ વાવેતર કર્યું। આવા સમયે ફરી કમોસમી વરસાદી માહોલ જામતા બટાકા, રાયડો, ઘઉં અને વરિયાળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની આશંકા છે। બનાસકાંઠા જિલ્લામાં પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ કુલ 117 પોલીસ કર્મીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે। આ બદલીઓ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને અસર કરશે। આદેશ મુજબ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં કાર્યરત 84 પોલીસ કર્મીઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે કે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 33 પોલીસ કર્મીઓને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નવી નિમણૂક આપવામાં આવી છે। મધ્યપ્રદેશના રેવા સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં બનાસ સૈનિક સ્કૂલની 3 કન્યા કેડેટ્સ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે। આ ત્રણેય ખેલાડીઓએ કુલ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતી બનાસ સૈનિક સ્કૂલ માટે ગૌરવનો ઇતિહાસ રચ્યો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ખીમાણા ગ્રામ પંચાયતમાં સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગોચર અને સંબંધીઓના દબાણ હટાવવા નિષ્ક્રિયતા દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। સરપંચ દ્વારા સત્તાના દુરુપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત બાદ હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે। બાબર પોલીસે તાલુકાના કુવાડા અને સનેસડા ગામમાં દેશી દારૂ ગાળવાના વોશ પર દરોડા પાડ્યા છે। કાર્યવાહીમાં કુલ 250 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત 6,250 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। રવિ પાકોમાં જીવાત પડવાથી અને કમોસમી વરસાદ થવાથી ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। અગાઉ ઉનાળુ સિઝનમાં કમોસમી વરસાદથી અને ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। આ બંને સિઝનમાં થયેલ નુકસાનની ભરપાઈ શિયાળો પાકોથી થશે તેવી ખેડૂતોને આશા છે। બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય મથક થરાદ સંઘ ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। વાવેતર સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી। રાયડો અને ઘઉં સહિતના શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અનિવાર્ય છે। ખેડૂતો થરાદ તાલુકા સંઘના ગોડાઉન ખાતે ખાતર મેળવવા પહોંચી રહ્યા છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાણા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાટણ કલેક્ટર કચેરી ખાતે EPS 95 અંતર્ગત નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું છે। વધતી જતી મોંઘવારી સામે હાલમાં મળતું નજીવું પેન્શન અપૂરતું હોવાથી તેમાં વધારો કરવાની પ્રબળ રજૂઆત કરવામાં આવી છે।